જય જવાન, જય કિસાન, નમસ્કાર, રામ રામ અને જય માતાજી. આજનો મુદ્દો તો ખાલી પોરબંદર પૂરતો છે. પોરબંદરની છબી ક્યારે સુધરશે એ બાબતના થોડીક વાત કરવાની છે. આ વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો. આ નેતા સુધી આ વિડીયો પૂગવો જોઈએ. વાત પોરબંદરની છબી ખરાબ છે. ગઈકાલે આપણે પ્રેસ મીડિયામાં સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થઈ કે આપણા સંસદ સભ્ય શ્રી પોરબંદર મત વિસ્તારના સંસદ સભ્ય શ્રીએ એવું કીધું કે પોરબંદરની છબી ખરાબ છે, એને કારણે ઉદ્યોગ આવતા નથી. આમ જોઈએ તો ગુજરાતમાં 1995-96થી એક તરફી જ શાસન છે અને ભારતીય જનતા પક્ષનું જ શાસન છે. તો પોરબંદરની છબી તમે કેવી રીતના સુધારી નથી શક્યા એ બાબતને થોડીક વિસ્તારથી વાત કરવી. આપણા પોરબંદરવાસીઓ ટૂંકામાં એ મિટિંગમાં ગયા, બધા તાળીઓ પાડતા હતા. કારણ કે 1996-95થી જેની સરકાર છે, જો અત્યાર સુધી પોરબંદરની છબી છે એ સુધારી ન શક્યા હોય તો એનો જવાબદાર કોણ? જનતા છે કે સરકાર છે કે કાયદા કાનૂન છે? પહેલાં લોલીપોપ પોરબંદરને આપ્યો કે હમણાં ઘણા બધા ઉદ્યોગો લાવીએ. હવે એને છબી કંઈ આવવાનું નથી પોરબંદરમાં. એટલે હવે પોરબંદરની જનતાને મૂર્ખ બનાવવા કે હવે આપણે બધા વિલનો છે, એટલે દેશી ભાષામાં વાત કરીએ, આપણે ખરાબ માણસો છે, એને કારણે પોરબંદરમાં ઉદ્યોગ આવતો નથી. મને તો પોરબંદરના એસપી સાહેબનું કામ બહુ સારું લાગે છે. ધમાકેદાર કામ કહી શકાય એસપી સાહેબનું. પણ પ્રશાસનને કોઈ મને જ થાય કે ઉદ્યોગપતિ હા નથી પડ્યું પોરબંદરમાં. હવે કંઈ પોરબંદરમાં ઉદ્યોગ આવે એવું કંઈ દેખાતું નથી. અને ત્યાં બેસેલા મારા હિસાબે 500-700 હજાર જે હોય સંખ્યા, એ બધા તાળીઓ પાડતી હતી. શરમથી ડૂબી મરવું જોઈએ, તાળીઓ ન પડાય. અને ઊભો થઈને કહેવું જોઈએ, સાહેબ આપણે 25-30 વર્ષે રાજ કરીએ, જો પોરબંદરને છબી સુધારી ન શક્યા હોય તો હું આપણે બધા રોગા જખ મરાવવા છૂટ્યા આવ્યા. એટલે મારો કહેવાનો અર્થ, પોરબંદરની છબી સારી છે. આથી તો ઘણા તમે જુઓ તો રાજકોટ ગોંડલના આપણાથી ખરાબ ક્રાઇમ કાયમ થાય છે. તો એક વિચારવાનું કે છબી ખરાબ કરનાર કોણ છે? શું સત્તા પક્ષમાં બેઠેલા લોકો છે કે બીજા કોઈ છે? એક સામાન્ય નાગરિક તરીકે પ્રશ્ન પૂછું મનસુખભાઈ માંડવિયાને. લોલીપોપ માટે લોલીપોપ, કંઈ હરામ ક્યાંય કંઈ કામ થતું હોય તો, અને કામ થતું હોય તો તમે કોમેન્ટમાં લખજો. મૂર્ખ સિવાય કંઈ સરકાર કામ નથી થતી. કરોડો રૂપિયાના પેકેજો જાહેર કરવા, સત્ય વાસ્તવિકતામાં કોઈ પણ જાતનું કંઈ પણ કામ થતું નથી. અને ચૂંટણી ટાણે બધા ઉલ્લું બનાવી જાય છે. ખરેખર આપણે ભજીયા ખાઈ, દારૂ પીને, ફલાણું કરીને ક્યાં સુધી મત દેવું? મને સારું લાગે એના માટે મત દેવું. ખરેખર હવે જરૂર છે પરિવર્તનની. નકર આ લોલીપોપ ક્યાં સુધી? અને અમારા પોરબંદરની છબી ક્યારે સુધરે એ જોવાનું રહ્યું. મિત્રો, ખાલી આ શેર કરજો. જનતાને હવે થોડી થોડી ખબર પડે. પોરબંદરની છબી મારા હિસાબે તો સારી છે, અને ખરાબ કરનાર પોરબંદરની છબી હોય એ તમને બધાને ખબર છે. અને પોરબંદરના લોકો ત્યાં બેહીને તાળીઓ પાડતા હતા કે આપણે પોરબંદરની છબી ખરાબ છે, એના કારણે ઉદ્યોગો આવતા નથી. અને ઉદ્યોગપતિએ ચોખ્ખું ના પાડ્યું કે પોરબંદરમાં આવવાનું થતું નથી. કારણ કે તમે 95થી રાજ કરો છો, તો અત્યાર સુધી તમે કર્યું શું? 30-30 વર્ષ થઈ ગયા, 3 દાયકા. એટલા માટે આમ જોઈએ તો પ્રજા અત્યારે ત્રાહિમામ છે. વિચાર તો કરો.
સત્તા પક્ષમાં એ પ્રજાને ઓલું બનાવવા હાટું થઈ અને સત્તા પક્ષમાં એ અને નગરપાલિકાનો વેરો વધારે થયો, ડબલ થયો ટૂંકામાં. હવે મહાનગરપાલિકા થયું. મહાનગરપાલિકા ન કહેવાય પણ નગરપાલિકા જ કહેવાય, કારણ કે મહાનગરપાલિકા જેટલી વસ્તી જ નથી. એ ઘર મેળી ઊભું કરી દીધું. પોરબંદરની જનતાની એ માયલી કંઈ સુવિધા નથી અને ડબલ કરવેરો નાખી દીધો. હવે પાછા એ સત્તામાં બેઠા એ નગરપાલિકાના જે ભૂતપૂર્વ પ્રમુખો છે એ જ આવેદનપત્ર દેવાય અને આપણે કહીએ કે વેલ ડન બેન. ખરેખર ડૂબી મરવાની જરૂર છે આપણે બધા. સત્તા પક્ષમાં બેઠો એને આવેદનપત્ર દેવાની શું જરૂર છે? એને તો ઓર્ડર કરવાનો છે. ક્યાં તમારું હાલતું નથી, ક્યાં નોકરશાહો કરો છો. એટલે ખરેખર આ જનતાને ગુમરાહ સિવાય કંઈ છે નહીં. પોરબંદરની જનતાની છબી કંઈ ખરાબ નથી. અત્યારના એસપી સાહેબ છે મારા હિસાબે બહુ બેસ્ટ છે. આપણે એના વખાણ કરવા જોઈએ. ગમે હોય એને હાથકડી પહેરાવી દઈએ છે અને આપણે એના માટે કાયમ માટે સલામ છે. તો આથી કાયદા વ્યવસ્થા કેવી સારી હોય. કોઈ વખાણ કરવા કે નથી કરતો. મને એસપી સાહેબનું કામ ગમ્યું. તો પોરબંદરની છબી ખરાબ કોણ કરે છે? 95થી તમારી સરકાર છે તો છબી અત્યાર સુધી 30 વર્ષમાં નથી તમે સુધારી શક્યા. હવે કોઈ પોરબંદર વાસીઓ ઉદ્યોગની આશા પણ રાખતા નહીં. આવવાનું નથી, ચોખ્ખા શબ્દમાં એ સમજી લેવાનું. એટલે કોઈ ઉદ્યોગપતિએ હા પાડ્યું નથી અને આપણે લોલીપોપ આપી દીધો. હવે આપણે છબી ખરાબ એટલે ઉદ્યોગ નહીં આવે. અને ક્યાંય રોડ રસ્તા ક્યાંય કંઈ ટૂંકામાં તમે જુઓ તો 800 કરોડના ધવાડા થઈ ગયા છે. ગટર યોજનાઓ તે બધું ફેલ પોરબંદરમાં. એટલે આમ જનતા હોતી છે અને હવે ખરેખર જાગવાની જરૂર છે. અને આ વિડીયો સારો લાગે તો શેર કરજો. આ મંત્રી સુધી ભૂગવી જોઈએ. મંત્રી છે ને, કેબિનેટ પ્રધાન છે ભારતના. તો આપણા મનસુખભાઈ માંડવિયા અમારે પોરબંદરની છબી ખરાબ હતી ત્યારે તો તમને ભાવનગરથી અમારે પોરબંદરમાં લાવ્યા. હવે કેદી અમારી છબી સુધરશે? એટલે આજે આપણે કરોડો રૂપિયા, અબજો રૂપિયાના વાયદા સાંભળીએ, ક્યાંય પણ હરામ કામ મેં જોયું તો છેલ્લા 4 વર્ષમાં, 3-4 વર્ષમાં પોરબંદરમાં કયું ના સારું કામ થયું એ રાખજો. સારું કામ થયું હોય રોડ રસ્તા તો ક્યાંય રહેતા નથી. ફલાણે ગટર યોજના કાઢો, નહીં નીકળે પાણી નિકાલ થાય. વરે જૂની ગટર યોજનાઓ રાજાશાહી વખતની એ બધી ચાલે છે. તમને બધાને ખબર છે કે પાડે બરે બનાવે અને આ બધું એવી વસ્તુ છે. એટલે મને યાદ આવ્યું આપણે પ્રેસ મીડિયાના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી કે સાહેબ કહે કે પોરબંદરની છબી ખરાબ, તો છબી સુધારશે કોણ? ખરેખર હવે આ સરકાર આપણે બધાને ઉલ્લું સમજે છે ને આપણે ઉલ્લું ક્યાં સુધી થાય. આપણે કહે કે વિરોધ પક્ષ નથી, વિરોધ પક્ષ નથી. જે ઉભે એને દિયો. હવે જરૂર છે તો જ આને આંખ ઉઘડશે. જો એક તરફી શાસન હોય એની હાલત આજ થાય છે. અત્યારે આખા ગુજરાતમાં ક્યાંય રોડ રસ્તાનું કામ સારું નથી. પહેલાં જ વરસાદમાં પૂરું. ખેડૂતોને કોઈ ભાવ નથી મળતા. મચ્છીમારો ભાઈઓને પૂરું છે એને કોઈ. એટલે ટૂંકામાં પ્રજા ત્રાહિમામ છે. દ્વારકાધીશની કૃપાથી સારા વરસાદને કારણે અટણ ખેડૂતો પોતાનું હલવે. ટૂંકામાં આજે ખેડૂતોના ભાવ ત્યાં છે. જે 2000 મનમોહન મૂકીને ગયા ત્યાંથી મોંઘવારી 5 ગણી થઈ ગઈ. એટલે આ પરિસ્થિતિ છે ત્યારે વાંધો નહીં થાય. તો દ્વારકાધીશની કૃપાથી સારા વરસાદ થાય એટલે બધું પડ્યું જાય છે. નકર અહીંયા જન આંદોલન નીકળી પડે. ભગવાનની દયાથી સારું છે ખેડૂતોને. એટલે આ ગઈકાલે જોયું હતું પોરબંદરની જનતા ત્યાં બેઠા હતા, ફૂલ તાળીઓ પાડતા હતા. કારણ કે એને બધાને આવક હોય ને, એ લોકો તો તાળીઓ પાડવાના જ છે. અને આવક નથી ભેગા આપણે જ્યારે ચૂંટણી ટાણે ભૂલીને મતદાન કરીએ છીએ એટલે આ બધું લોલીપોપ આપે. હવે રિપીટ કરતો જાઓ કે પોરબંદરની છબી સુધારશે કોણ? 30 વર્ષમાં તમારાથી જો સુધરી ન હોય તો અમારે પોરબંદરની છબી સુધારશે કોણ? ચૂંટણી પહેલાં તમને ખબર છે કે કેવડા બધા વાયદા કર્યા કે ફલાણી ફેક્ટરી આવે, ઢીકડી ફેક્ટરી આવે, લોકેશન સેન્ડ કરી દીધા, અહીંયા ફેક્ટરી આવે, વાં ફેક્ટરી આવે. ક્યાંય ફેક્ટરી હવે આવવાની નથી. ભાષણ ઉપરથી એવું લાગે છે મને. હવે પોરબંદરમાં કાંઈ ઉદ્યોગ આવવાનું નથી. છબી આપણે ખરાબ છે. હવે છબી કોણ સુધારે અને ક્યારે સુધારે? અને સરકારે 30 વર્ષ શું કર્યું એ એક પ્રશ્નચિહ્ન છે. એટલા માટે વધુ વાત ન કરતા આ વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો.
એમ થયું કે સોશિયલ મીડિયામાં બોલીએ, પ્રજા જાગવાની નથી, અને પ્રજા આવી રીતના મતદાન આપણે કરશું તો આ ભોગવવાનું રહે અને પછી કોઈને વાત કરવાની રહેશે નહીં. એટલા માટે મેં ખાસ કરીને આ વિડીયો પોરબંદરની જનતા માટે, પોરબંદરના વિસ્તાર માટે, ખરેખર જે કામ કરવાનું છે ક્યાંય કામ થતું નથી, જ્યાં જોવો ને ભ્રષ્ટાચાર, ટેકાના ભાવ ખરીદીમાં ભ્રષ્ટાચાર, મગફળી ખેડૂત મેરાથી લીધી 1350 લીધી હોય ને 1700, 1800 ને 800, 900 ની વેચે, 25 અબજના રૂપિયાને તમે ભ્રષ્ટાચારની વાત કરવા બેસીએ તો સવારથી સાંજ પડી જાય. વધુ વાત ન કરતા માંડવિયા સાહેબ સુધી આપણો વિડીયો પૂગે. અને સાહેબ, અમારા પોરબંદરની છબી ક્યારે સુધરશે અને અત્યારે 30 વર્ષ સત્તામાં તમે શું કર્યું એ પણ પ્રજાને ખબર પડે. અને પ્રજાના જે સાંભળવાવાળા તાળીઓ પાડતા હતા એ શરમ તમને આવવી જોઈએ, કારણ કે તમને થોડી ઘણી આવક છે તમારા ઘરમાં, એટલે તમે તાળીઓ પાડતા હતા. તમારા પ્રજા હારે કંઈ લેવા દેવા નથી. સારું લાગે એને ઠીક, ન લાગે એ પાણી પી અને ગોદડા ઓટીને સૂઈ જાયજો. એટલે આ સત્ય વાસ્તવિકતા એ પ્રજા સામુ રાખી અને ખરેખર રાખવી જોઈએ. અને આ પ્રજાને મૂર્ખ સમજે છે અને હવે જાગૃત થવું જોઈએ, નકર આ દેશ એક દિન સમયે હાવ વેચાઈ જાય અને પ્રજા સાવ ત્રાહિમામ થઈ જાય. કોઈ જાતની સુવિધા નહીં અને ટેક્સ વેરા ડબલ ને ડબલ કરતા જાય. શું પોરબંદરમાં એવો તો એવી સુવિધા આપી દીધી, ડબલ વેરો કર્યો? હા ભાઈ, મને તો થાય કે સુવિધા ઘટી હશે. એટલે વધુ વાત ન કરતા, જય માતાજી. આ વિડીયો થોડોક શેર કરજો અને પોરબંદરમાં થોડાક લોકો બોલો. અને હું તો એક ખેડૂત છું એટલે મને ટૂંકામ થોડુંક મારા ખેડૂતની ભાષામાં હું બોલ્યો. ખરેખર આ બધા નેતાઓ આપણે ઉલ્લું સમજે છે અને આપણે ઉલ્લું ક્યાં સુધી બનશું એ વિચારવા જેવું છે. અત્યારે મારા હિસાબે બધી પ્રજાને પૂછીએ તો બધી પ્રજા ત્રાહિમામ છે. પછી વાત કરતા વિરોધ પક્ષ કોઈ નથી. જે ઊભે એને વિરોધ પક્ષમાં હપકાવો અને એક વખત ખબર પડવી જોઈએ. આ જે કામ નથી કરતા ને એ કામ કરતા થાય. જય જવાન, જય કિસાન.